શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 273 ગુંદેલ તારીખ 29/3/1981। આ જો આ મકાન આ ગામમાં આપણે નતા હમણાં હાલ આમાં આ દેખાયા છીએ ને હમણાં ઉઠીએ છીએ કારણ સંસાર એ મેળો છે, હાટ વાળો મેળો દેખાય ને હાલ મટી જાય તો અનવાશ્રય કર્યા ને ભગવાન તમારા અંતરમાં સ્વયંજ્યોતિ ત્રણ લોકનો નાથ એ દેવને જોયા પછી બાયણે જોવાનું થશે જ નહીં। આ બધું ફીકું પડી જૂઠું પડી જાય। હાસો એ ઓળખે એને બધા ગમે એટલા કાચના લખોટા ને પછી રાત તમે લાઈન મેલો પણ એ બધા જૂઠા પડી જાય। તાર મળ્યું તમારો ચેતન દેવ છે એ દેવને પરખો એમાં શુદ્ધતા લાગી પછી આ બધું જૂઠું છે। દેવ પણ હોય, ઇન્દ્ર પણ હોય, રાજા પણ હોય, રંક પણ હોય, ફકીર પણ હોય, બાદશાહ પણ હોય, પણ એ બધા પરધર્મો છે। પણ તું નકરંગાત્મા છે, કાળાત્મા છે, સ્વરૂપ પરમાત્મા છે, ભગવાન તારા છે, તું ભગવાન નથી। ભગવાનના ખોળા થઈ જા અને આ બધું છે એ તું પકડી રાખે પણ તારું નથી। કૃપાળ દેવાનું પ્રમાણ આવ્યું કે બધા જીવો છે એ કોઈ મેળવવા માટે જન્મેલા છે, કોઈ ભેગું કરવા। અમે જે જન્મ્યા છીએ એ પૂર્વ કાર્ય ભેગો કરેલો દેવાનો પરમાણુ દેવોને અર્પણ કરવા આવતર્યા છે। એમ જો તમારે હું પ્રત કરવી હોય, જેમ હું આ ગુંદેલીમાં આવ્યો છું અને એની કોઈ વસ્તુ આ રવ આગળ લીધું છે મેં ભાડે લીધું હોય પણ પાછું એનું હુંપી દઈને નીકળી જઈએ તો કોઈ જવાબદારી અમારા માથે નથી। એમ આ શરીરની રચના છે એ ભાળ ઊંચી છે તો અને આપણે ખોટી આસક્તિ ખોટું મોહ નથી કરવો। આ પ્રસાદ જો આ બધું છે આપણે બધું પતાવી દઈએ છીએ તો બનાવનાર કોણ છે? અને તમે ખાવ તો રોમ રોમ પોસાડનાર કોણ છે? અત્યારે તમે ઓય બેહીને આ ખાવા બધું ઓનો બનાવનાર નિશાનનું બનેલું છે અને તમે ખાવ તો રોમ રોમ પોકા હમણાં ઉલટી થઈ જાય। તો એવા એ સર્વજ્ઞ ભગવાન છે એ ભાવ કર્યું તો આપણું મન ઘડી જાય, મનની સૃષ્ટિનું મન ટળી જાય, બ્રહ્મની સૃષ્ટિમાં આપણે બધા છીએ એ પારકા ગયા છીએ। આ તમે તમારું મનો છે તમારું નથી, તમે જે મનો છો તમે નથી। આ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરને તમે માનો છો કે આ હું છું, આ તમે નથી અને એની રચના આ તમારી મનો છે તમારી નથી। આ બધું પારકે ઘેર પડી છે તારે તમારે કોણ છો? તમારું કોણ છે કે તમે ચેતન આત્મા છો, ગ્રહણ જ્યોતિ, નિર્વિકલ્પ, નિરાહારી, શુદ્ધ બુદ્ધ, નિર્વિકલ્પ, મન ઇન્દ્રિય કર્મ અને શરીરથી રહિત। એમાં પોક જ નહીં, ન દેહ, ન ઇન્દ્રિય, ન કર્મ, ન કાયા, નથી જગત। આ તું આત્મા છે ને તારા પરમાત્મા। તું અભનથી આમાં પકડાડો છું પરનો કરતા થયો છું, ભનથી અકર્તા થાય। આ જેમ આ ગામ હું મારું મૂળ વતન ભૂલું તો પકડાય કે આ મારું છે, સમુદ્રની છે બધાનું। આ ઘણા ગુરુઓ શિલા થાય છે અને શું થાય ખબર છે? કટમ મમતો વધારે થઈ જાય। પણ આત્મા દશા છે એ પૃથ્વીના એક પરમાણુ 3 કાળમાં ન પકડે। તમારો આત્મા છે ચેતન નિર્વિકલ્પ ગ્રહણ જ્યોતિ, 3 કાળમાં એક પરમાણુનો સંબંધ નથી। એક પરમાણુ આના આ ધરતી પર પરમાણુ છે, એક પરમાણુનો સંબંધ નથી। એની જાતે જ આને એ કેના પર આશા કરે? એ વિતરાગ જ્ઞાન અને એ આત્માઓ તમે છો। પેલો તો વ્યવહાર છે, ઘરનો વ્યવહાર, ગામનો વ્યવહાર, નાતનો વ્યવહાર, કટમનો વ્યવહાર, મા બાપનો વ્યવહાર। તમને મા બાપ વ્યવહાર પાડતા યાદ નથી આવતું? છોકરો હોય અને તું બાપ થયો વખત તને સર નથી લાગતું કવો નહીં ન લાગે? આ બધામાં દ્રષ્ટિ કરે ને ફેંકે તો આત્મા અને એ પરમાત્મા તું અને તારા જીવ। તમે દ્રૌપદીની બેલ સાહેબ આયા, તમે દ્રૌપદીની બેલ ભરી રે સભા में लाज રાખતા હોજી। પતિ પાસ में બેઠા દ્રોણાચાર્ય ભીષ્મ પિતા ચોથી પેઢીના દાદા, છતાં લાજ નથી રહી। આવા મહાન પુરુષોના આશીર્વાદથી એને પૂરું જ્ઞાન હતું કે જેની લાજ હતી એને કોઈ ન રાખી શકે, એની લાજ ભગવાન રાખે છે। સંતો પણ વાર નહીં ચેતવણી આપતા, આત્માની વાત કરે છે। કદી તને આત્મા તરફ ન પહોંચે પરમાત્મા તું પ્રાર્થના કર દે, તને આત્મા તરફ પહોંચાડી દેશે। પ્રાર્થના કરતા નથી આવડતું, કોઈ નથી એના આજ એક તમે છો એટલે તો 84 ચીર આવી ગયો। એક નહીં, બે નહીં, 999 ચીર આવી ગયો, પૂરા ધડડાટ બંધ।
દુશાસને વિચાર કર્યો કે એક ચીર સ્ત્રી ઉપર અને આટલા બધા ચીર હતી આઈ નરે, પણ એક ખૂબ વિચાર કરવા દે. 999 ચીર આવ્યા કે ભગવાને ઝટ બ્રેક મારી ગઈ. કેમ કે દ્રૌપદીનું પુણ્ય આવી રહ્યું છે. જેટલું પુણ્ય હોય એટલું જ પરબ્રહ્મ પરમાત્મા આપે છે, આગળ નથી આપતા. બસ બ્રેક મારી દીધી. શું ભગવાનના ઘરમાં ટોટો હતો? 1000મો ચીર પૂરું કર્યું નથી, 999 કરીને બંધ કરી દીધો કે હજી પુણ્ય આવી રહ્યું છે. પેલો દુષ્ટ માનતો નથી. પ્રભુએ આપની યોગ બળથી કરીને પેલા દુશાસન ઉપર તાવ મૂકી દીધો, પણ ચીર એકે વધાર્યો નથી. એ નાથ, આટલું બધું મોટું કામ હતું. મીરાબાઈ, હું તમારી દાસી છું અને 3 વર્ષથી મારા દાદા પૂજા કરતા હતા. તે દિવસથી મેં તમારી ઉપર શ્રદ્ધા બાંધી છે. તે દિવસથી મેં નક્કી કર્યું કે મારા તમે છો ને હું તમારી છું. જો આ એકતાની વાત કરે છે. એ તો શું થાય છે કે આ પ્રમાણે પછી જેટલા દાડા શરીર રહે ને તે વચમાં અડચણો વગેરે આવતી રહે તો આપનો ભાવ દર્શાવતા રહે. એટલે પ્રભુ વિચાર કર્યો કે બીજું તો કઈ બને એમ નથી. શું થયું? અરે મીરા ઉપડો કાંઠળિયારો મેઘ, મીરા ઉપડો કાંઠળિયારો મેઘ, કાળા વાદળ में चमके વીજળીઓ દી. અરે મીરા અરે નરાણા વર્ષો પાલરી, અરે મેઘ રાણા વર્ષો પાલરી, અરે મેઘ આડે વગડે રે નીર પાથરો દી. કોઈ વસ્તુ માગો તો તમને આલે છે તો ભગવાને વાન નિષ્ઠુર આ બધા પરમાણ આલેલો છે જૂઠો હાશે. પણ પ્રતિથિમાં આવે એટલે કે માણસ પાસે આ મોતીભાઈને મેં કહ્યું કે પણેતાનું હોય આવો તે આ હું આવીને બેઠા એમ ભગવાનના હાથે અરુભરું વર્તન થાય. માગો એ હાસુકલું માગો, અને કદી આપણી નૂનતા હોય તો માગણી કરો. આપણી શક્તિ વધે, આપણા ભાવ વધે, આપણું મહાપુરુષોનું યોગ બળ હોય, મહાપુરુષોના શરણે રહી એવી માગણી કરો. આપણી જે કશાશ હોય, ઉણપ હોય એ પૂરી થાય. ભાઈ અણે સિમેન્ટની અરજી કરી છે, તે અરજી કરી છે પહેલી તો અમે પાસ થશે. ત્યારે તમે 3 લોકના નાથાથી મીરોએ આ બધાનો પરમાણ લીધો. નરસિંહ મહેતાનું આ એક જ વાતી ને તો જોઈતી હતી કે આ બધાનો પરમાણ માગ્યો કે આ બધાને હારતું હતું અને કોઈ મારે હારતું નથી. એ પરમાત્મા એ શું કરવા છે કે વર્તી હરખી થઈ જાય. વર્તી હરખી થઈ જાય એવા ગુણ ગાતા ગાતા એટલે ઠેરી જાય, શ્રદ્ધા અને વિશ્વાસ થઈ જાય. તમે એવા મહાપુરુષોના ગુણ ગો અને એવા જીવન ચરિત્રો જુઓ તો તમારી વર્તી એટલે ઠેરી જાય. મહાવીર સ્વામી, નિમિ રાજા, મૃગાપુત્ર, ગચ્છુકુમાર, ભર્થુહરી, ગોપીચંદન, ઋષભદેવ, ભરત રાજા, આ ભરત ચક્રવર્તી, કપિલદેવ, દેવહૂતિ માતા, આ બધા પુરુષોનો આપણે પ્રમાણ ઉકાલીએ છીએ કે બોધ હાથી એના ગુણ હાથી જો આ સમરણ કરવામાં આવે તો એ ઘર કરી જાય. આપણા હૃદયનું પાત્ર થાય. માનસિક ભાવ આવા ઠેરી જાય. ઠેરી જાય તો આપણને ડગવા ન દે. આપણી વર્તી જે આલક ડોલક થાય છે ને ડગી જાય છે એવા પુરુષોનો પ્રમાણ લો અને ભગવાન પર શ્રદ્ધાન વિશ્વાસ થાય તો આ મન એટલે ઉભું રહી જાય. આ બધા તમે રૂબરૂ જેમ તમારા હાથી હું વાતો કરું છું આ જોઈને એમાં મનની થીતા થઈ જાય, ભગવાન હાથી તમારો વ્યવહાર થાય. હા શુક્લું જે સ્વરૂપમાં ઠર્યા છે, કૃપાળુદેવ નિપથમાં ના અવતાર માગ્યા છે અને એ જે બોલ્યા છે એ ભગવાનના હાથી બોલ્યા. તમે એમ ન માનતા કે ભેત હાથી બોલ્યા એમ. ઓધરાન દારૂણ દહીંનું રાખવાનું મહાપુરુષો જે બોલ્યા છે, આ મીરાબાઈ બોલ્યા છે એ કોઈ ભેટ ચોપાહા માગ્યું હે. તારા સુરદાસની વાત આપણે હવારમાં પેલો મુટકો બંધ કરાયો તારે એને રૂબરૂ બોલાયા. તાર નરસિંહ મહેતો પેલું શું છે ખાવાનું ને પીવાનું રોટિયા જોઈએ તો ભાઈ રામજી નું નામ અને શાક ભાવે તો પેલા તુલસી નો પાન. આબુ હોય તો આવજો ભગવાન. આબુ હોય તો આવજો. તારે તમે એના મેં સમજીએ આ ભક્તિ નો પ્રમાણ છે. મીરાની વાત તો ગાવામાં આપણે પાસે મૂઢું નથી. એ વસન બોલીએ કે હૃદય નથી આપણું એ બોલતા બંધ થઈ ગયા આપણે. આ કૃપાળજીનો વાક્યો છે એ તો કઠોર હૃદય થકી ના હવે પૂંઠ કરીને બોલાય ન કહી તો ભગવાન બોલ્યું. તમે મીરો કહે છે ભગવાનના રૂબરૂ કહે છે
અને ભગવાનને સાંભળવું પડે છે. કારણ તમે મેં કેટલી ભક્તિ કરવા કેટલા પોકાર કરીએ તારે એક ઇનામમય થવું છે નથી થવાતું. શું કરવું છે? દહીં દૂધ બધું સંપત્તિ આપત્તિ બીજી કોઈ નથી. ઇનામમય હમન તુમને દફતર ગુમ તો એને પ્રગટતા કરી દીધી. દાસત્વ ભાવ કર્યો, હું ને મારી નાખી દીધું. બધા એ દેવને પૂજો છું, બધા ભગવાન નિહાળે. હું મરી ગયું છું, મરીને જીવતું છું. અને આપણે હું રાખીને હોગવા જઈએ એટલે આવડા ફરીએ છીએ આપણે. નકર તમે અમે એ ભગવાન હાજર ન હોય? હા, એ ભગવાન હાજર નહીં હોય? કહે નરસિંહ મહેતાની મીરાની તમે વાતો કરો છો, પેલા બાદશાહની ને ઉર્મોની ને, આજે એ ભગવાન નહીં હોય? આ બધું કે નથી છે ભક્તિ કરીએ હવે ભોન નથી. ન કે ભગવાન એ વાક્ય છે કે આપણને કહેતા નથી આવડે, સમાધિ વાક્યો છે. ભગવાન શેરી તમારે શું સમરવાનું હોય? હે, આ બધાનો ધણી જે ભગવાન એના શરીર સૂર્યને ચંદ્રને પાણીને પવનને ધરતીને સર્વભૂત હૃદયને ઇન્દ્રિયોને મનને પ્રાણને સર્વને શક્તિ પ્રેરક એ મને કહેતા નથી આવડતું. થોડો વિચાર કરજો. ભગવાન વેસી ખાધા જો એ રીતે આજના નથી. બાપજી ઓદરણ મકાન નાખવા જતા થાય એ વખત શું હોય એ ભગવાન પાણીનો કુંડો મેલાતા થાય. આ તમે મીરાણ કહો છો કે એ ભગવાન બધા વાત એ ભગવાનનો બધું એનો વાક્ય શું કે એ ભગવાન બોલ્યું. એક વાક્ય એક જ વાક્ય એક વાક્ય સર્વજ્ઞ. આપણે અહંકારમાં રહીને પ્રમાણ માંગ્યું. તારે જે પુરુષે અહંકારનું કવર તોડ્યું ને આત્મામાં તારે એ પરમાત્માના હાથરી કાઢે. પરમાત્માની ભક્તિ કરો ને પરમાત્માનો વિયોગ રહ્યો તો પરમાત્માની ભક્તિ કહેવાય. આજે મારે ગુંદેલીમાં આવવું હતું, ગુંદેલીની ભક્તિ હું કરતો હતો, ગુંદેલીમાં આવી ગયો. ભગવાન કથન વિશેષ જુદો છે ને ભગવાન એ અલગ છે. કથ આપણે કરીએ છીએ પણ એ શ્રદ્ધાને એ વિશ્વાસ ન હોય, સ્વભાવ ન બદલાય. ખોટી મુમત પોતાના આત્માને દગો દે, હું બીજાને દગો થાય એ તો જાણે કોઈ એમ માનીએ કે ભાઈ આ તો બીજાને થવાનું છે, પણ પોતાના આત્માને દગો દે એને સમ કહેવાય. શું કહેવાય? આમ આપણે જવું છે. આપણે તો બધા છીએ જાણે જોખડે હારીએ. મીરાના જેમ છૂતું એમ ઓના શું કરવું? દેવ ન પ્રગટે સ્વ જઈ રહું, સાધુ અને કેના ગયું ભગવાન આગે ગયો. કલેજામાં દર્દ હોય કેને કેવું? ભક્ત જે થઈ ગયા એના હૃદયની હીરે વેદના કેના આગળ ભગવાન ના આગળ તારા મુઆ ને કેના તમે અમે તો જઈને ભરાય નહીં. પણ જેની જેના માટે અવતાર લીધો આત્માને પરમાત્મામાં જવા અને પરમાત્મામાં ન જવાય તો ઘણી વીર વેદના હોય. મીરાની જે વીર વેદના છે એનું નામ લેતા વાણી ચાલતી જ નહીં. આ તમારે આગળ વાતો કહેવી પડે છે કે કાચી કેમ કહેવાય? એમ સાધુઓના આત્માના પરમાત્મામાં જવું એ સિવાય આ શક્તિનું સર્વ ભક્તોને આ શાસ્ત્રોમાં તમે પ્રમાણ વાપરો છો. દરવાજા ખુલ્લા કરી નાખ્યા. 14 લોકનું 3 લોકનું નાથ વિશ્વનું ધણી એને હૃદય હાલી દીધું. પ્રભાદેવ કહી છે કે હૃદય હાલે તો ભગવાન ના હાલી દીધું. જે ફરી બદલવું ના પડે. તારું હું થાય ને એ 3 લોકનું નાથ રહું. ભગવાન હાથી વ્યવહાર બંધાય. આ મીરાના ભજન ગવાય છે પણ તમે અમે અમથી ભક્તિ કરી કરે ભગવાન તો શું કરે? હાસામન થોડું કરો પણ હાસામન નું કરો. આ બાર નું શકે તો કોઈ નથી. મોહ જાય, મમતા છે, મોહ દેખાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત. અરે તમે હૃદયના ભગવાનને જો ઠગ્યો અને છેતર હો એ ના મય જવામાં જો તો પાછી ફરી કર્યો સ્વજીન કર્યો છેલ્લે કિનારે સીએમ મથન કથન નો આવતા નથી. કૃપાળદેવ કહ્યું છે કે હમ જતો હેત છે, ન હમ જતો નંતર તારે નથી.
ઘણું મથન કથન કર્યું. 84 ફર્યા, બસ સ્થિતિમાં બધા ફર્યા. તાળામાં આરો આવી, હમન તું ને દફતર ગુમ. હું ને મારા પણ જે છે એ ભગવાનનું છે, ભગવાનને અર્પણ કરો. બસ તમને જોર નહીં આવે, ભગવાનના દાસ થો. તમને દયા નથી આવતી, તમારા આત્મા પર તમને દયા નથી આવતી. આ સાધુઓ તમારા વચ્ચે આવી હૃદય વચ્ચે આ કહેવાય ને વેદના, પણ મારે હૃદય હોય. આ સૃષ્ટિનો આ દેહ ધરીને પૂર્વ પ્રાલબ્ધના યોગો થાય છૂટા થા અને આત્મા પરમાત્માને ન મળે તો કર્યું હું. અને તમે મેં ઉજાળમાં રખડ્યું ત્યાં સુધી ભક્તિનું ભક્તિનું તો આવતા મનુષ્ય અવતાર એ પરમાત્મા સ્વરૂપ છે. અડધો ભગવાનનો અવતાર છે. બધા કોટ કાપીને આવ્યા છે. નિર્મળ થો, નિર્વેક થો. ડુંગરે સેવાનું નહીં બને, પણ પરથી મુકાઈ જવું એ મહું દો, ઉતરી પડવું એ મહું દો. સડવું હોય તો જોડાવે, પણ કલ્પનાના ઝાડથી ઉતરી પડવું, પરથી મુકાઈ જવું, શાંતિ પામી જવું, તમારા સ્વરૂપમાં જવું, અનંત દુઃખ ટાળીને અનંત સુખ છે એમાં હમાઈ જવું, અલગ કલામાં સમાઈ જવું. એવો જે ભગવાનનો માર્ગ એમાં તમને શું જોડાવે ને? હું આમાં દગા જેવું છું. તમને ઉકરા ધીરાઈ કરો. કોઈ તમારા પાસેથી લઈ લેવું હોય તો નથી આલો, આમાં ધીરાઈ ઉકરા કરો. તમે ભગવાન પ્રત્યે શ્રદ્ધા નથી કરતા, તમે આત્મા પ્રત્યે શ્રદ્ધા નથી કરતા. તો હું સાધનથી તમે કર્યો, તમે આ શો હરવર્ગી રહ્યા. કોણ આ જીવનું કોણ શાસ્ત્ર? સાધુ મહાત્માઓ ભજનોમાં ને શાસ્ત્રોમાં ને પુરાણોમાં ને ભગવાન થઈ જાય, તીર્થંકર થઈ જાય, સર્વજ્ઞ થઈ જાય, એ તો જાણે નિર્ભયભૂમિ છે. પણ જે ભક્ત કોટી થઈ જાય એને વેલાપ કર્યા છે કે જે આપણા હૃદયમાં છિદ્રો ખુલ્લો થઈ જાય, ફાટી જાય, આ ધરતીને જ માત કરી જાય. એટલા વેલાપ કર્યા છે તો તમે આટલા નિષ્ઠુર જેમ દયા નથી, જીવ દયા નથી, શું કર્યું? અને પોતાના હાથમાં પણ દયા નથી. આ બધું છે તમારું. તમને આ શું કરે? તમે અમે બધા સંત છો, પરથી ઉતરી પડો, નકલી પરથી ઉતરો, અસલમાં આવો. તમારું ઘર તો અસલ છે ભગવાન પરમાત્મા. માતાઓ તમને વેરાગ નથી થતો, શું જઈને શું કરવું પડે? પુરુષોત્તમ વખતમાં જે ઘેર વાહો વહ્યા છો એ જોઈને તમને પેટ વાસ્તરે લશે, તમને વેરાગ નથી થતો. આવું મૂર્ખ, આ જીવ આવો મૂર્ખ, આ જીવ આવો મૂર્ખ કે જે અમરલોકમાં જવાનું મૂકી અને આ બેભાન અવસ્થામાં પછી જેવું થઈ. અને સાધુ મહાત્માઓના અવતાર હેના માટે કર્યો? શું કરવાનું? પરથી મૂકોણા અને આત્મા પરમાત્મા ભેગો ન છો તો શું મેળવું? તમારું મન મેળવાની કોઈ જગ્યા છે? બાજી કહેતા તો બધું મેળવાનું મળે પણ મન મેળવાનું ન મળે. તોરેલી કઈ છે સંતોનો વળો સગાડ. મંદરોની વાતો કેને આગળ કરીએ, દલરોની વાતો કેને આગળ કરીએ, ઉનકા પડ્યા દુકાર. અરે તમારો વિહોમો આદિ અનાદિનો અનંતકાળનો વિહોમો, આખી 84નો વિહોમો એ ભગવાન હૃદયમાં. અને એ શ્રદ્ધા એ વિશ્વાસ કરો. આપણે બધા ભેગા થઈએ એ પરમાત્માને ખોળે. જો ને એક મીરો બાળકી છે, કૃપાળુદેવની વાત, આપણે બાળજીની વાત, આ ગંગા સતીની વાત, મેરુ ડગે પડી જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. હરિચંદ્ર, સગાળશા, ચુલૈયો, મદાલસાના પુત્રો, ધ્રુવ, સુધનવા, ધર્મરાજા, પાંડવો, માતા કુંતા, આ બધું ઓકરી નાખ્યું પણ ધર્મ નથી આવ્યા. નર ને દમનથી રામ ગાદી બેહાડે તેમ બનવા. તમે અમે બીજે બધા ભૂલ કહો એ તો ઠીક છે, પણ તમારા હૃદયમાં ભગવાન બેઠેલા ની નાવ ઉપર તો બેહીને ભૂલ કરે હોય શું જ ભગવાન તારા અત્યારે એ નામ મોજું કીધો ડૂબી જાઓ ને, ડૂબે મને ડૂબે સ્વરૂપની ધીમા ડૂબ એનું વશ હાલો
એને નજર આલો ને, એક ફેરો જુઓ ને આ તમારું માનો છો, આ તો નથી. આ તો વનવગડામાં સંસાર રૂપી વનમાં સજી કાળના મોઢામાં કોળીઓથી બેઠેલા છીએ. આ અમને લીધો કલે એ ઉપર ભાડુસા બધું તો આમાં ખોટો મોહ નથી કરો. અને જે પૂર્વનું ઉપાધિત કરેલું હોય એ સૂકવો, પણ અનાશક્ત ના હારું વર્તમાનનું કર્મ બગડે. ઓના હારું આ જે ઓછો કર્મ બાંધીને બીજા ભાવ મોભો ગભા જવાનું. આ અત્યારે ઓછો બીજા ભવ રસોય છે. માતાઓ કે પુરુષો, તમારું મન વસન અને કર્મનું જે વેણ વહેશે એ બીજો ભવ રસાય છે. હાલ આ ઓય રસાય છે, પણ તમે જો તો આ જીવન જૂનું જીવો છો પણ નવું રસાય છે. જેમ ઘઉં આ ખાય છીએ પણ બીજા ખેતરો મકાઈ વાવી છે, એમ પૂર્વ પ્રાલબ્ધના યોગો તારે ભોગવો છો પણ અત્યારનું મન વસન ને કર્મ એ ભવ રસાય છે. તો ઓના મોહમાં જવાનું છે ન બગાડતા. જો આ મહાત્માઓ પૂર્વ કરતા આવેલા છે તો અત્યારે બધાને ફટકો દઈને નીકળી જાય. અને એને જે કરવાનું છે કરવાનું છે. મરો તરફરો કટકા છો, જોડાઈ દો, ગમે તે છો, પણ એ દવા ખુલ્લું કરવાનું જ છે એમ. કારણ કે મેં આ મૂળદાનમાં ભરાઈ રહું અને આપણો આત્મા દેવ પરમાત્મા છે એ દરવાજો બંધ રાખીએ. એ દરવાજો અમે એ ધ્ર નાખે કે જવું વગર સમજો કામ કરે જવું ભોગવા આપણે જવું પડે. જો અત્યારે ભેગા બેઠા છીએ ભોગવટામાં જુદા પડી જવું. બાપજી એક શબ્દમાં લખ્યું છે કે તમારો ને અમારો આત્મા એક છે. અમારામાં આત્મા છે એવું તમારામાં છે, પણ કરણીમાં જુદું છે. કોઈ સ્વર્ગલોકમાં જાય ને કોઈ નરકલોકમાં જાય, આટલું જુદું છે. એમ તમે અમે બધા ભગવાનના શરણે આવ્યા છીએ. મનુષ્ય અવતાર મળ્યો છે, જોગ મળ્યો છે, પણ વર્તમાનનું કર્મ બદલો. વર્તમાનનું કર્મ નહીં બદલો તો નહીં પરિવર્તન થાય. ગમે એવા રાજા બાદશાહ હો, બળવાળા હો, શુરવીરો હો, એ શુરવીરતા નહીં ચાલે. કર્મ શત્રુ એ કોઈનો પક્ષપાત નથી કરતો. એની ઉપર જેમ દાગીના ગળ હોય એમ તમારો આત્મા દેવ છે, એના ઉપર અહંકાર થઈને મન ઇન્દ્રિય કર્મ ને શરીર આ કર્મ ગળે. આ વર્તમાન કર્મ છે. તમે એવું ન માનતા કે આપણે કોઈ કર્મ કરીએ એ ભગવાનને શું ખબર પડે, પણ ભગવાન એ તો તમારું મૂળ છે. તમારો અહંકાર મટી જાય એ રહેશે. આ મૂળ પથોડું આજે મારું બેઠો છું, આવાના ઉપર છું. એમ પેલા ભગવાન આત્મા એ હેણ જેવો છે. હેણ ઉપર જેમ દાગીના ગળીએ એમ આત્મા દેવ એ ભગવાન છે, સત્ય સ્વરૂપ, આદિ અનાદિ. સતની બદલી પૃથ્વી મને તો ગાતન ક્યાં હતું, પણ આ સતનું બદલું રહ્યું છે. સતના આધારે છે. આપણે ઓળખતા નથી, પણ આ બધાના આધાર સતનો આધાર. તો એ સત્ય સ્વરૂપ છે. એ જ્યાં સુધી આપણે નથી જાણ્યું એના ઉપર કર્મ રચના કરે છીએ કે ભોગવીએ છીએ. ત્યારે સત્સંગના યોગમાં આવે એને આ ખ્યાલ આવે તો પરનો કરતા, પરનો રાગ, પરની મમતા, કશાય, ઈર્ષ્યા, આસક્તિ, આ સહજ તમારા વડીલા સાંજના દોડો તમે 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ શું કર્યું? હું તો પાદોડ પર છે. આ વરહાત એક લગે કહેશે તો આમ પાણી વિના બધા જ રાહવાડું છે. ઊણ વરહાત નું થાય તો બધા બુઆ કરીને મરી જાય. ત્યારે આટલો વાર શું કર્યું? પણ ઠીક આટલો વાર હોત તો મેં શું કર્યું, પણ તમારા વડીલા અના વડીલા સૃષ્ટિ રસોની તાર નાટલા દોડ કર્મ બધી જ્યાં જો સત્સંગના યુગમાં રહીને નિર્મળ થઈ અને બાપજી જેવા કર્મ રહિત મોક્ષ પદ પ્રાપ્ત કરી. અને ભોળાજી એ કહેવાય આ પરની આસક્તિઓ, આ ભૌતિક સાધનોનો મોહ ખરે અને ખળવા દે ને કરું 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 ખઉં 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 ખઉં. ગમે એટલું હોય તો સંતોષ ને શાંતિ ને સ્થિરતા ને મનુષ્ય અવતારમાં આત્મા દેવ ભગવાન સ્વામી નજર ને એ બધું શું છે? અર્થવા છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે કે તમે ઠરો અને ઠાળો. ભગવાનનો માર્ગ એ શાંતિ પામવાનો છે. પરભાવથી શાંત થો. તમારું મૂળ સંભાળ્યો તો એ ભગવાન ઉભારેલા છે.
ઓમ દોડ હતો નથી. આ તો અનાદિકાળની દોડ છે. તમે અમે આજના નથી. આ સૃષ્ટિ રસોડીતા નાભ સ્થિતિમાં ફરીએ છીએ. એમાં મનુષ્ય અવતાર આ વારો આવ્યો છે. તો અત્યારે ભગવાન આપણને મોખો આલ્યો હોય તો નિર્મળ થો. મળ વગ એટલે સૂર્ય જેમ વાદળ વગરનો હોય એ નિર્મળ કહેવાય. તાર આત્મા પરથી અહંકાર મટી જાય. મારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. નિર્મળ આત્મા કહેવાય. બધા તુહી 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 એમ તારું. સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, અનાજના કણ બનાવવામાં તું, માતાના થોરેલું દૂધ બનાવવામાં તું, ખવતો રોગ રોગ પચવવામાં તું. બધા તુહી 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 તુહી. આવો ભાવ થાય તો આપણો અભિમાન ઘડી જાય. આપણે ખોટું મમત્વ કરીશું અને ખોટું મમત્વ છે એ જ આપણને 84 ફેરવે છે. તો પરમાત્મામાં મમતા અને સંસારમાં સમતા. તમે ગમે એટલા કરો ઉપા કરો પણ તમારા આત્માને જે વિસર્જન કર્યો છે એ જ્યાં સુધીનું સમરણીનો ભાવ જાગૃત નહીં કરો ત્યાં સુધી કલ્યાણ સપનામાં નથી. આ લખી રાખજો. બધા સાધનોનું મૂળ જે દેવને વિસર્જન કરવા થકી જગત ઉપર થશે એ દેવનું સ્મરણ ને એ દેવનો ભાવ આ યાદ આપવાથી જ એની વિશ્રાંતિ થવાની છે. કૃષ્ણ ભગવાનનો ગીતામાં આ પ્રશ્ન છે કે જીવને સર્વભૂત હૃદયમાં હું છું એ ભૂલી ગયો છે. જીવ એના અંતરમાં આત્મા પણ હું ચેતન છું એ ભૂલી ગયો છે. એટલા જગત બ્રહ્મ બોધો છે. અનાદિથી ભ્રાંતિથી ફર્યા કરે છે જન્મ મરણ. પણ જાણે સર્વભૂત હૃદયમાં હું છું અને એના હૃદયમાં ચેતન આત્મા હું છું એ નથી. અહંકાર રૂપી હું નથી. તું હું છું બધા. આ ભાવ રાખીને જે વર્ત એ મારા સ્વરૂપ પ્રાપ્ત કરે એ મોક્ષ સ્વરૂપ થઈ જાય છે. સારા પુરુષાર્થ સિદ્ધ થાય છે. પાછી મોટામાં મોટી ભૂલ એ છે પરમાણાલી છે કે હું કોણ છું એ ભૂલી ગયો છે. કૃપાળદેવ કહીશું કૃષ્ણ ભગવાન કહીશું કે હું કોણ છું આ ભૂલ પડી ગઈ. પછી ખોલવા નીકળ્યો છે, ભક્તિ કરવા નીકળ્યો છે, ભજન કરવા નીકળ્યો છે. પણ તું તારો ખરો ચેતન આત્મા છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ તું નથી. તું તો ચેતન આત્મા છે. જરહળજોતી આત્મા છે. નિર્વિકલ્પ આત્મા છે. પરમાત્માનો અંશ છે. તારું સ્વરૂપ તો પરમાત્મા છે. તારા તો પરમાત્મા છે. તું પરમાત્માનો છે. એ ગોત નહીં કરે ત્યાં સુધી ભક્તિ ફળવાની નથી. મૂળમાં નહીં આવો ત્યાં સુધી બધો સાધન ગૌણ છે. પેલાને સમજી અને થોડી ભક્તિ કરે ઘણી થઈ જાય. પણ આત્મા એ તો પ્રથમ દેવ છે. એ દેવ ન હોય તમે શું ત્યાર પકડો. અજ્ઞાનથી તો જ્ઞાન થાય ને. અહંકારથી આત્માનું દર્શન થાય. અજ્ઞાનથી જ્ઞાન થાય. સતથી સતની પ્રાપ્તિ થાય. કારણ તમે શાંત થો, ઠંડા થો, નિર્મળ થો, નિર્વ્યર થો, અભિમાન દૂર કરો. તમારો ચેતન આત્મા છે જાગૃત કરો. સ્ફાટિક મણી જેવો શુદ્ધ ચેતન રૂપ અજર અમારા વિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા છે. શુદ્ધ બુદ્ધ આત્મા છે. નિર્વિકલ્પ આત્મા છે. અજર અમર આત્મા છે. એ આત્મા જાગૃત થશે તો આ બધો પરક્રમ છે. પરભાર છે અને એનું આ કોઈ નથી. આવી તો આ બધી મહેમાન ગતિ છે. એ આત્માના ધ્રમધ્યાન ઉપર રહી અને દેહિક ક્રમ પાળો. શાસ્ત્રોનું આ પ્રમાણ છે. સંસારમાં ભક્તિ કરવી હોય આત્માના ધ્રમધ્યાન ઉપર રહી અને સંસારનો વ્યવહાર કરે. એને શું કહ્યું છે? બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને કર્મનું સેવન કરે બંધનમાં ન આવે. છે બ્રહ્મ વિદ્યા આ ચેતન આત્મા દેવ છે. તારામાં છે, આખા વિશ્વ બધામાં છે. આ બ્રહ્મ વિદ્યા કહેવાય. અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પછી જે ક્રમનું સેવન કરે એ બંધનમાં ન આવે. કે જો જુઓ તો આ બધો પરધર્મ છે. પૂર્વનું ઉપાર્જિત કરેલું ક્રમ છે. પ્રાલબ્ધનો યોગ છે. પણ હું મહેમાન છું. મારે નો કોઈ નથી. જેમ હું આવ્યો છું પણ આ બધી તમારો સાધન સામગ્રી ઘર કોલે ઘેર પેલે ઘેર મારે તમારે આત્મા સિવાય બીજું કોઈ કારણ નહીં. આ બધી વસ્તુઓ તમારી છે. તમારા પુણ્યના કારણે આનંદ ગણી થજો. તમારા પુણ્ય તમારા દ્વાર છે. પણ મારે આ જગ્યા પર બેસી અને એક આત્મા અને પરમાત્માનું સ્મરણ કરવાનું છે. એમ જેમ હું મારા આત્મા પર આવું તો આત્મા જેવી એકોચ નથી. એકોચ જોઈતી હોય તો તારો આત્મા છે એનું આ વિશ્વમાં
આ પૃથ્વીના એક પરમાણુનો નહીં સંબંધ નથી એવું વાતમાં તું ચેતન. આ ભાવ તું યાદ કરે તારા બધાથી વચ્ચે અને તારા જેવા બધા આત્માઓ છું, બધા જેવા કુટુંબમાં, પુત્રમાં, પરિવારમાં, દીકરામાં, દીકરીમાં, બેહમાં, બડમાં પૂર્વના કર્મના યુગથી આવ્યા છે. આ ભાઈ અમૃતભાઈ છે એની બા અને એનો બાપો આપણા આ ફોટા મૂક્યા છે, પણ એ જ આત્માઓ બીજું શરીર ધારણ કરીને આવે તો આપણે બધા બેઠા છીએ, પણ સમજાય ન પહેવા દો. હાલ જ જશે, હાલ હજી આ બધા છે મોજૂદ. તારે તમે અને અમે બધા મહેમાન છીએ. જે ઘર ને જે ગામ ને જે કુટુંબ ને જે પરિવાર છે એના પર સંપરિણામ રાખી, શાંતિ રાખી, સ્થિરતા રાખી, બધામાં તું છો આ ભાવ રાખી, આત્માનો ઉપયોગ રાખી. મારામાં આત્મા, તમારામાં આત્મા, સચ્ચિદાનંદ આત્મા, બધા પરમાત્મા છે, ના બધું પરમાત્માનું છે એવું શુદ્ધ ભાવ રાખી, સમર્પણતાના ભાવ રાખી અને વર્થો એનો પરમાર્થ કહેવાય. પાણી આલો, અન્ન આલો, કોઈની સેવા કરો, વસ્ત્ર આલો, આ બધામાં જે કોઈ તમે મદદરૂપ થયો એ ભગવાનની સેવા થાય. બધા દેહોમાં એ દેવ બેઠો છે. આ કાયામાં કપટ પસાયામાં રમ, આ ધરતીમાં, પાણીમાં, પવનમાં ના બધા મળી પરમાત્મા છે. પરમાત્માના જીવ છે એ પરમાત્માને અર્પણ કરવાના ભાવ રાખીને તમે સ્વભાવ શુદ્ધ રાખો તો ભક્તિ મોજથી દેવ પ્રગટ થાય, મોજથી આનંદ પ્રગટ થાય. ભગવાન તમારા હૃદયમાં છુપાવે છે ને તમે શરણ તારણ તમારા આત્માના કલ્યાણ માટે આવેલા છો. નકર તમને આ હું જતું, પણ અમે થોડી સ્થિરતા વધારે રાખી ભાવ શુદ્ધિ રાખવાની જરૂર. આ લોકના વૈભવ આપણને ભૂલ ખવડાવે, પણ એ ભલા રહ્યા એ જોવો એ ભગવાનના છે, આપણા નથી. એટલો ભાવ રાખી શુદ્ધતા ધાવે વિચારી, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર અમૃત ધારા તો પરમાર્થની દ્રષ્ટિનો ભાવ રાખી અને બધામાં આત્માની સેવા થાય, એવું જો વર્તન થાય તો કલ્યાણ તમારું આચરણ એ તમારું કલ્યાણ. સદગુરુ આપણા બધા દળી કે છે, પણ મારા બાપા તા બે ત્રણ મૂકી સ્ત્રીઓને એ કેફ કે હું આ બધામાં સારી વર્થીકી વહીવટ કરું છું અને આ બધામાં હું સાવો થઈ ગયો છું ને તું ફક્ત મદદ મારી આબરૂ કાઢી. મારા બાપાને મેં એમ કહેલું. પછી થોડી વાર કેફ આવેલી એ પહાડનું ગોમ છે આથોલ બ્રહ્મપુરી એ સોર હતો ને મારા બાપો હતા. પછી હું કહું સોરો પેલા હરિપટોલ ઓળખો છો? એ પેલા સોર કેવી શિયો હરિપટોલ? હું કહું આ તમે બે તાળીમાં સાવા છો, આથોલમાં સોરો ઓળખતો નથી. એમ આ કેફ એક ગોડી કેફ હોય ને કે તમે અમે શિયા દરના શેરી વાડીના મૂળા તમે આ શોધ ને આ તો સપનું છે, કોઈ નથી, ભગવાન છે. એ શ્રદ્ધાને વિશ્વાસ કરો, બધા ભગવાન પૂજો. અભિમાન ને તો હરગાઈ જ દો, એ તો ઘણું ખરાબ શીખ છે. 84માં ફેરવનાર હોય તો એટલું એક છે, એ નથી આ બધું હેડે છે. સદગુરુ દેવ અઠેરનો નાય દેશ પરાયો રે, અંધારેણો નાય મલક પરાયો. કેત કબીરા સુણો રે ભાઈ સાધુ, ભણત કબીરા સુણો રે ભાઈ સાધુ. જતન કરો તો એ જાણો રે હંસા, જતન કરો તો એ જાણો રે. અઢેરનો નહીં દેશ ભરાયો રે, અંધારેણો નહીં મલક ભરાયો. પરાયો 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 રે, અઢેરનો નહીં દેશ પરાયો રે, અંધારેણો નહીં મલક ભરાયો. સદગુરુ દેવ આપણામાં ચેતન દેવ છે એ ખરેખર મહેમાન છે. આ નતો આ ગણાય, આ ભૂમિ ના બધું અનુગણાય આ પગધર્મે.
કારણ તમારામાં દેવ નામનું તત્વ છે, પોપટ જેમ પોજરામાં હોય એવો દેવ તમારામાં છે, ચેતન. આ જેમ દીવો બળે છે એ દહીં, કોડિયું અને અગ્નિ એ જુદું છે, એના ધર્મ જુદા છે. એમ આ તમારા દેહ છે એ તો આ કોડિયા જેવા છે, મોય પૂન છે એને ત્યાં તપી રહ્યું છે, પણ તમારો આત્મા દેહ એ નિરાળી ચીજ છે, પરદેશી પંખી છે. કોઈ દરેક પ્રાણીના લેતા દેતા ખાતા પીતા જોતા સાધુના સંન્યાસીના ભાઈના બાઈના આ પરધ્રમ છે. અવિશ્વાસ રહે ભૂલ ખાઈ જાય છે. જો કૃપાળુદેવ જેવા હતા 33 વર્ષની ઉંમરમાં આવું અલભ્ય પદ પ્રાપ્ત કર્યું. આ ગંગા સતીની વાત સાંભળીએ છે માતાના દેહમાં પોનબાઈ ગંગા સતી હાહુ હોવો તો એનો વ્યવહાર તમે જુઓ ને મર્યાદા. આત્માનું જ્ઞાન પ્રાપ્ત હાહુના બોધથી વહુને જ્ઞાન થયું છે. તારી કેટલી મર્યાદા હે, એ સેવું જીવન હે કે જે 56 ભજન બોલ્યા છે. એક હરખા 56 ના સમાગમમાં આત્માની પ્રાપ્તિ ગંગા સતીના બોધથી પોનબાઈ જ્ઞાન થયું. તો તમે એના મેં જો ઉપલક્ષ્ય ભાવ ફર્યું તાહુદ તો નહીં ફરવાનું થાય. ખરેખર ભક્તિ એ ભીતરનો વિષય. અંતઃકરણ થી તમારો ચેતન આત્મા છે એ જાગૃતિમાં લાવી અને એને છૂટો પાડો. એનું કોઈ નથી. જે પુરુષો તરી ગયા એ બધા એ પુરુષો તર્યા છે કે જેના આત્માની જાગૃતિ આવી કે આ આત્માનો આ વિશ્વમાં કોઈ નથી. આ બધા પરધર્મો છે, મહેમાન ગતિ છે. પછી જે વ્યવહાર પાડ્યા એ દેહથી વિદેહ રહ્યા. જો જનકે વ્યવહાર પાડ્યો પણ અલગ તલગ. રામના ભાઈ ભરત 14 વર્ષ વહીવટ કર્યો, રામ વનમાં રહે, પણ રામની પાદુકાઓ મૂકીને દાસ ભાવ. તુલસીદાસ ને જીવન જીવ્યા પણ ભગવાનના દાસોના દાસ 6 ફેરા દાસત્વ છે. જો સાધુતા એટલી સ્થિતિ છેલ્લી કક્ષા હતી છતાં ઊંધું દાસત્વ આલ્યું. કૃપાળુદેવ બીજા મહાવીર અથવા તો રામ અમે હોઈ શકીએ છીએ. આવું જ્ઞાન ધરાવનાર પુરુષ પ્રાણી માત્રના દાસ, એમાં ધર્મજીવોના દાસોના દાસ. અને આ ધર્મ પ્રાપ્ત નથી થતો એ ખરેખર અહંકાર લીન નથી થતો. કૃપાળુદેવ પ્રમાણ આલ્યું છે કે પ્રાણી માત્રમાં તું છો આવો જે ભાવ, આ ભાવ ભૂલવા થકી આ પરિભ્રમણ આપણને પ્રાપ્ત થયું છે. સર્વમાં તું છે અને આ બધું તારું છે એ ભાવ થાય ત્યારે તમારો અંતર નિવૃત્તિનું પછી ખરેખર પાછું શાસ્ત્રોનું પ્રમાણ છે, મહાપુરુષોનું પ્રમાણ છે. જુઓ અનમનતા હૃદય ફાડીને રોમ બતાવ્યા છે. અહંકાર એક રોમમાં નથી. આ મીરાબાઈ દાસી કરીને ભજન ગાય બોલે છે એટલું બધું એકલા વૈરાગ ભરેલું છે. મીરાને ઊની જગ્યા ખોવાઈ ગઈ છે, જડતી જ નથી. ઊની જગ્યા ખોવાઈ ગઈ છે. કૃપાળુદેવ ઘણો ખ્યાલ કરે છે તાળી ખબર પડે છે તમે દેહધારી છે. જો આવા કેવળ જ્ઞાની પુરુષનું આ વસન છે. આપણે જો અભિમાન રાખીને આ માર્ગે જવા માંગીએ તો ખરેખર આ માર્ગ ન પામીએ. તો દરેક આત્માને નિર્મળ ભાવ રાખી નિર્વ્યર દ્રષ્ટિ કરી ખોટું અભિમાન, ખોટી મુમત, જેટલી મુમત કર્યું અને અભિમાન રાખ્યું એટલો પોતાના આત્માને દગાનું કારણ છે. પોતાના આત્માને છેતરપિંડી છે. તમે એમ જાણો બીજાને છેતરતા હો, બીજો નથી છેતરાતો, તમારો આત્મા છેતરાય. અહંકાર છો એટલાથી તમે પતન કર્યું. તમે મૂળ સો ભૂલ્યા, અપર આયાને તમે તમારું માન્યું. પછી જો તો બધા જૂઠા પડવાના. અને જો તમે સત્સંગના ઉંમરે નિર્મળ થઈ પરને પરદોણી, સ્વને સ્વદોણી, સ્વમાં ઠરી પરનો ભાવ મુકાઈ જહો તો ખરેખર તમે આ થોડી ભક્તિ એક ડગલું ભરીએ તો પણ ઘણું છે. એક ભાવ બદલ્યો તમે દેહનો ભાવ ટાળી અને ચેતન આત્મા છે એ આત્માનો ભાવ ને આત્માનો ધર્મ એ સંભાળતો બાવજીનો બધો વાક્યો તમારે દવા લાગુ પડી. રોમનો, વશિષ્ઠનો, કાગભૂષણજીનો, સદાશિવનો જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધા પુરુષોનો વાક્ય તમને લાગુ પડી. સારા આત્મામાં હતા.
અહંકારની દ્રષ્ટિ રહે ત્યાં સુધી એક વાક્ય લાગુ નહીં પડે. જેમ રોઢું વણીએ અને ઘડી સડી જાય તો પછી બે જ નહીં. અને જો બરોબર મેળે આવતી હોય તો ફીટો ફીટ બેસી જાય. એ જો તમારો અહંકાર દૂર થઈને આત્મામાં આવ્યો, તમારામાં ચેતના આત્મા એવો પ્રાણી માત્રમાં આત્મા સચેતાનું ના બધું પરમાત્માનું છે. એ વખત તમને ઠંડક આવી જાય, એ મારો આવી જાય. ઉત્તરાખંડનો એ મારો છે એ કલ્યાણનું કારણ નથી, પણ સત્સંગના યોગમાં રહી અને પરભાવથી શાંત થાય, કલ્પનાગ્નિ જેની ઠંડી થાય. જહ કલ્પના કલ્પના તહ માનો દુઃખ છાય, જહ નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. કલ્પનાગ્નિ જેની શાંત થાય, અંતરમાં ઠંડકા હે, મોય થયા મારો પ્રગટ થાય. જ્ઞાનની તિલક મોયથી ફૂટે. ગોટતા ગોટતા જઈએ તો નવો જમીનમાં નીકળે છે. મોયથી એના મૂળ ઘરમાં જઈએ એટલે મોયથી પાણી આવે છે. ઉપરથી નથી રેડવું પડતું, ઉપરનું રેડેલું પાણી ટકતું નથી અને નવાણનું થયેલું પાણી જતું નથી. તાણે હીખી હોભળેલી વાત કૃપાળદેવ કહી છે, હીખ્યું હોભળ્યું સર્વ ફોક. એક કરી શકો કથા. જો તમે ગોઠવીને કહો ત્યાં સુધીનું બધું પર ભાડું ઉસ્યું છે, પણ તમારા આત્મામાં આવ્યો એ વખત બધા શાંતિ, બધા આખા વિશ્વમાં શાંતિ ને તમે આત્મા છો. એક વાત લખી રાખજો કે તમે ચેતન આત્માઓ છો અને એ આત્મા નું આ સૃષ્ટિમાં કોઈ નથી. આ પરધર્મ છે. શરીરનો ધર્મ એ તમે તમારું માનો છો નથી. કૃપાળદેવ કહ્યું છે કે જીવના મોટા મોટી ભૂલ એ છે કે એ જે સહી ભૂલી ગયો છે એ નથી ને એ માને છે. નીનું નથી નીનું માની પછી ભક્તિ કરવા જાય છે એટલે જ્ઞાન નથી બેસતી. એ કોણ છે? આત્મા છે. અને અહંકાર ના આત્મા મને અહંકાર નું રસેલું પ્રકૃતિના ધર્મો છે, નાશવંતના એ નાધર્મો માને. એ ઘર એનું માને, ગોમીનું માને, શરીર એનું માને, નાથ એની માને, આ ઇન્દ્રિયો એની માને, આ બધું સાધન એનું માને છે. એટલે ભક્તિમાં આખી ભૂલ વર્તે છે. પણ શાસ્ત્રોનું પ્રમાણ છે સત્સંગ કરનાર આત્માને સ્વની ને પરની ઓળખાણ થાય. સ્વધર્મ અને પરધર્મ. દેહનો ધર્મ એ પરધર્મ. સ્વધર્મ એ તારો ચેતન આત્મા છે, ત્રિલોકપતિ, હૃદયથી હૃદયનો રોમ માંથી પણ કરાવા ગાળ્યો. નિપથમાં ઉત્તર કૃપાળદેવ ક્ષણે પ્રતિ ક્ષણે માગ્યો. એવો આત્મા તમારા અમારા બધાના પ્રગટ આત્મા છે. તો એવા ભગવાનની યાદ રાખી પ્રાણી માત્રમાં નિર્વ્યાજ દ્રષ્ટિ કરો, સ્વભાવ સુધારો. ભક્તિ કરો ને સ્વભાવ બગડે એ વખત તમને ખ્યાલ નથી આવતો. તમારા હૃદયમાં ત્રણ લોકનો નાથ આત્મા ભગવાન છે. આત્મા ક્રોધ કરે, ઈર્ષ્યા કરે, કપટ કરે, મમતા કરે. તમે આટલો તો ખ્યાલ કરો. હર કોઈ હોય, ભાઈઓ ભાઈઓ, ડાયાઓ, સોણાવો, નેનાવો, મોટાવો, ડોહાવો, અરે આ જીવન એ કરવા છે. આ જીવન પરને પરજોણી પરથી મુકાઈ જા, સ્વને સ્વજોણી સ્વમાં સ્થિર થા, જળને જળ જોણ અને ચેતનને ચેતન જોણ. ચેતન એ તારો આત્મા છે, સંસાર નથી. જળ એ આ તારો દેહ છે, ભેદ જેવું. એનામાં જગત કા સંસાર નથી. આ સત્સંગના યુગમાં રહી અને વિવેક દ્રષ્ટિથી જો સુવે તો એની ખ્યાલ આવે કે તારા આ સંસાર હેનો છે, સંશયનો સંસાર છે, ભ્રાંતિનો સંસાર છે, પ્રકૃતિનો બનેલો સંસાર છે. તો પ્રકૃતિ એ હું, કોઈ કે માયા, તો માયા એ હું. આ અહંકાર વચ્ચે એને પ્રકૃતિ એ કહેવાય, એને માયા એ કહેવાય. ને એ અહંકારમાં ક્રોધ, લોભ, મોહ, મન, બળાઈ, મમતા, મારું, તારું, ભાઈ ભાઈ, આખા સંસારનો વિસ્તાર આ પ્રકૃતિમાં. સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય, નિરાભિમાની, બધામાં આત્મા પૂજા કરનાર જે આત્મા હોય બધા આત્માઓનું ઠારણ ઠરે એ ખરેખર આ જાતિ છૂટી જાય. તમારે જો ઠરવું હોય બીજા આત્માઓને ઠારતો શીખો, તરવું હોય તો બીજા આત્માઓને તરવામાં સહાયક છે. હર કોઈ રીતે મનથી, વસનથી, ક્રમથી તમે અને મેં મુગા મુઢે બેહી રહું તો આગળ નહીં વધીએ.
જેમ નિહાળમાં છોડવું જાય છે એ માસ્ટર ન હોય તો એ વખત જે ગોખેલો ગળ્યો આલેલો ગળ્યો હોય છે ખરો કરે છે, એનું સ્મરણ કરે છે, એનું વંચન કરે છે, ગોખે છે ઘેરાઈને, તો એનો અભ્યાસ પાકો થાય છે. એમ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, તું યોગી થા, એ લાયક થા. અભ્યાસથી ગમે એવું વશ થાય છે. આ મન છે એ જબરું તો છે, લુચ્ચું તો છે, 84 ફેરવનાર તો છે, પણ સતો સત્સંગ અને સતશાસ્ત્રનો બોધ અને સત્પુરુષોનો યોગ એ ઉતત્વ છે. આ મન ગળી જાય છે. જો પેલા મન ગળી ગયું, મનની ભૂમિ ઓળંગી, બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યું. આપણા મનની સૃષ્ટિમાં છે આવું પટોલ છું, ગોધજીનો છું, પુરુષ છું, મારું નામ જે છું, ગુંદેલીમાં આવ્યો છું, આ બધું મનની સૃષ્ટિ જણાય છે. નકર બ્રહ્મની સૃષ્ટિમાં અહંકાર મટી જાય, આત્મા સ્વ બ્રહ્મ બધા ભરપૂર ભરેલો થાય, ભાવ થાય. બ્રહ્મની સૃષ્ટિમાં આવું નથી, પટોલ નથી, આ શરીર એ પુરુષ નથી. આ ગુંદેલી એવું ગમ આપણે આ મનનું માનેલું માનીએ છીએ, વાળીએ છીએ. આ ઘર ક્યાંનું, આ બાઈ ભાઈ, આ બધા માનસિક ભાવ ઉભાડીએ છીએ. પણ સત્સંગ કરનાર આત્મા હોય એના આ ગ્રંથિ તૂટી જાય, નિર્મળ આત્મા થઈ જાય, અહંકાર ગળી જાય, એના હાથથી બ્રહ્માકાર વર્તી થાય, બ્રહ્મ ભાવના થાય. યોગ અને લાયક આત્મા એને કહેવાય કે બધા બ્રહ્મ ભાવના થાય, એ યોગી કહેવાય. અને એ ભાવ રહેવું હોય તો સર્વભૂત હૃદયમાં એ દેવ છે એવો ભાવ રાખી અને સ્વભાવ સુધારે. ભક્તિનું નામ, શુદ્ધ આચરણ, અને આ બધું જે કોઈ છે પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરવું અને પોતાપણાનું અભિમાન દૂર કરવું એ નામ ભક્તિ. હું અને મારું આ ભાવ રાખવો એ ભક્તિ નથી. એ નું જગત એ ભ્રાંતિનો ભાવ છે, જગત ઉત્પન્ન કરવાનું કારણ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ એ શક્તિઓ છે. એ નથી કે સૃષ્ટિ ઉપાર્જિત થાય, વિસર્જન ન થાય. તારું વિસર્જન એને થાય, સત્સંગના યુગમાં રહીને નિર્મળ થાય ને અહંકાર ગળી જાય, આત્મા દેવ જાગે, અહીંયા મટી જાય, સમાઈ જાય. કુવાની સોયા કુવારે મોય આવે બહુ સંદેશમાં સાયા જાય સમાય, આવે તેમ સ્વરૂપમાં મન સ્વરૂપ જાય સમય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જો તમે આત્મા આત્મા કરતા ખરેખર બાજી આપણને તો રોકડી એક જ વાત આલી છે કે તું આત્મા નાગ રાખીને વર્ત, વધારે ભક્તિ નથી કર. તું આત્મા અને આ બધા આત્માઓ આ બધું પરમાત્માનું છે. તું પોતાપણું દૂર કરી અનાસક્ત રહી. શાસ્ત્રોનું પ્રમાણ છે કે સંસારમાં ભક્તિ હોય એ અનાસક્ત યોગી કહેવાય. સદગુરુ દેવ કી જય. બોલવામાં કોઈ ફારફેર થયો હોય તો બધા માફ કરજો, પણ આ ભૂમિકામાં બેહી અને જે આપણે જીતાભાઈ કોઈ વાતો કરી હોય, મોરારજી મહારાજે કરી હોય, જે તમે કોઈ ભજનોમાં, વિચારોમાં, ભાવમાં પોતાના જીવનનું પરિવર્તન કરવું એ નામ ભક્તિ છે. ખેતરમાં બીજ વાળીને અવેરિયા ને તો ફળ નથી લેતા. આપણે ઘઉં વાયા હોય ને નેદોમણ હોય, શીલ ને પંડી ભેગી હોય અને પાપા કરીએ અને ખાતર નાખીએ તો ઘઉંનો પાક નથી લેતા. અને જો બાદ કરીએ, ઉપાડી નાખીએ, નેદામણ કાઢી નાખીએ અને ઘઉંના સોન ખાતર આવીને પડી પાય તો ધાર્યો પાક લઈએ છીએ. એ સત્સંગના યુગમાં આ પછી સત્સંગના માર્ગને આવરણનું કારણ થાય ક્રોધ, લોભ, ઈર્ષા, મન, બળાઈ, મમતા. આ રોગ છે, આ ભવરોગ છે, 84 લઈ જનાર છે. આ રોગ દૂર કરી અને નિર્બળ, નિર્વેર, દયાનો ભાવ, શાંતિ, ક્ષમતા, સમાન, સંતોષ, આ આત્માના ધર્મ જવાનો સાધન છે. આ ગુણો છે, આ લક્ષણો છે. કૃપાળ જોવાનું પ્રમાણ આવ્યું છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્યતા, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે સદાય સુજાગ. દયા પ્રાણી માત્રમાં જીવ દયા. ખરેખર પાછો જે ભગવાનની ભક્તિ માંગો છો એ બધામાં રહીને જોઈ રહેશે. બધામાં જીવ માત્ર, બધામાં એ દેવ જોઈ રહેશે. આ ભગવાન જીવ દયા, દયા
શાંતિ અંતર શાંતિ રાખો. તારા બાપનું કોઈ જતું નથી. આ તો પૂર્વનું પૂર્વ છે. તું લઈને આવ્યો છે. તું જો જે તો તારા હાથી આવે પૂર્વના પ્રાલબ્ધના યોગો છે. તો અંતર શાંતિ રાખી ને તારા મારફતે કોઈ ક્રિયા થતી હોય તો તું કર. શાંતિ અને ક્ષમતા તારામાં જેવો ચેતન આત્મા છે એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. તો વસન બોલે એ કઠોર વસન નથી બોલી. કોઈને વાગે એવું વસન નથી બોલી. જો પરમાત્મા પ્રસન્ન કરવા હોય તો મન વસન અને કર્મ તારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. આવું શુદ્ધ ભાવ રાખી અને વર્તન કર તો તારો આત્મા પ્રસન્ન થયો અને પરમાત્મા પ્રસન્ન થયો. અને ખરેખર પોતાના આત્મા પર આવરણ છે એ ટાળવાનો માર્ગ આ જ છે કે મન વસન અને કર્મ આ ત્રણ ક્રમ બાંધવાનો ઓજાર છે. ત્રણ પ્રકારે ક્રમ બંધાય છે. મનથી જે ભાવ કરો, વસન જે બોલો, શરીરથી કર્મ આજીવિકા માટે આ ત્રણ ક્રમ બાંધવાના પહાડ. જો આત્માના ધર્મ ઉપર આવી આત્માનો ભાવ લાવી આત્માનો ઉપયોગ રાખી અને મન વસન કર્મનો ઉપયોગ કર્યો તો આવરણ ભેદી અને ઉદ્ધર લોકમાં જાઓ. આત્મા પરમાત્મામાં જવું હોય. અને જો આત્માને વિસર્જન કરી અને મન વસન અને કર્મનો ઉપયોગ કર્યો, કઠોર વસન બોલ્યો, ઈર્ષા કર્યો, વેર રાખ્યો, કપટ કર્યો, પેટની ખાતર બીજા જીવોનું લોહી ભેગું કર્યો, દુભ્યો, એક કામ તમારે પગ બાજુ પડે. તો આ શાસ્ત્રોનું પ્રમાણ છે. દયા, શાંતિ, ક્ષમતા અને ક્ષમા. ક્ષમા રાખો કે કોઈ ગમે તે કરે તને શું થાય, તારે શું થાય? તારે તું બે દિનનો મહેમાન છે. ધરતી આવી છે, આ ઉના ઉતું તું આવ્યો છે, આ ઉરહન તાર જવાનું છે. હું ગુંદેલીમાં આવ્યો તો આ બધું સૈન્યમ હતું ને આવ્યો છું ના સૈન્યમ રહન મારે જવાનું છે. તારે ક્ષમાનો ભંગ થાય એ વખત પશુ થઈ જાય. મને કર્મ હણવું હોય ને ખપાવવું હોય એ ક્ષમાવાળો જીવ ખપાય એક જ. દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત જે ત્રિકાળ જ્યોતિ નિર્વિકલ્પ જ્ઞાનીય જ્ઞાનમાં જોયો છે એવો સત સ્વરૂપ આત્મા છે. સત, દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત ને ત્યાગ કઈ આત્માને અને પૃથ્વીના પરમાણુના કોઈ લેવા તું મહેમાન છે. મહેમાન થઈ રહ, અલગ તલક રહ, અનાસક્ત રહ, લે દે ખાય ખવડાય પણ બધામાં આત્મા જાણી અને પરમાત્માને અર્પણ કરવાનો ભાવ રાખી. ત્યાગ તારા જીવનનો કોઈ નથી. અને વૈરાગ આ દેખાય છે બધું ક્ષણિક છે, સપનું છે. આ વૈરાગનો ભાવ કહેવાય. આ મહાત્માઓ વૈરાગની વાત કરે છે પણ પરુનો બનેલો દેહ છે એને દેવ ના હોય તો અડિયા તો અભરાયું છે અને એની રચના એ બધી નાશન છે. એ નંતર કામે હોય આવો વૈરાગ ભાવ તમને થઈ થઈને મટી જાય એવું છે. તારા આત્માનું કોઈ નથી એ વૈરાગનો ભાવ કહેવાય. તો આ પ્રમાણ આવ્યું છે. દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ગટવી છે એ સદાય સુધાય. કા આત્મા ઉપયોગી હોય એનામાં આ લક્ષણો વર્તાતો હોય. જગત વ્યસન જો વયો જાય તો એ આત્મા ધર્મ ન પમે. પણ મુમુક્ષુમાં અને આમાં આટલો ફેર હોય. જેમ તહર્યો માણસ હોય એને પાણી આલો તો તત પીએ અને આશીર્વાદ આલે, ને ન તહર્યો હોય એને પાણી આલો તો કોઈ કિંમત નથી. એ મુમુક્ષુ એ તહર્યું. મુમુક્ષુ હોય એનામાં દયા હોય, શાંતિ હોય, ક્ષમા હોય, સંતોષ હોય, ક્ષમતા હોય, ત્યાગ હોય ને વૈરાગ હોય. એ આત્મા પરમાત્મામાં જાય છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું વાનરી તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ ના
આમાં પણ ભૂલ ચૂક થઈ હોય મન વસન ક્રમથી તો માફ કરજો બધા. આ દેવ સભા છે. સદગુરુ દેવ સેવા જેવું છે ને ધન દેવા જેવું છે. આ જે પોજાપુરનું ખાતું છે એ ખાતાના માટે દરેકને જેટલું બને એટલું ભોગાલવું, એની સંભાળ લેતા રહેવું. સબ બેઠીને ઘેર જવું એવું ન રાખવાનું. અમુક ટાઈમ જોયા બહુ આમાં સમશે હું છે એ ખબર રાખવી છે. આ છે ખરું જીવન તો આટલું જ છે. જે બધું જીવન છે આપણે વ્યવહારમાં જીવીએ છીએ એ બધું કોણ આપવું છે. એટલે પરમાર્થના માર્ગ ઉપર નથી, તમારા આત્માના માટે નથી. પણ આ છે એ પરમાર્થના માર્ગનું છે. નિરાધારી જીવ, વિનાશવાળાની સેવા. દરેકમાં આત્મા છે અને પરમાત્માના અંશો છે. જીવ બધા પરમાત્માના છે. એના હમ કોણ જુએ? તમે આ બધા તોહરે જોઈ કોઈ પાડા હોય, ગાયો હોય, કેળા બધ હોય, હવે એ તો દુખ્યાળ જ આપવાનો. તમે આ સભા હું રાખી છે એટલી સભા તો રાખી હોય તો સારી. હા, આ બધાને જોવાની ખબર તો પડે કે દુઃખ સેવું હોય છે, હૃદય ફાટી જાય એવું છે. કઠોર હૃદયથી આપણે વાતો કરીએ બધી કરી શકીએ છીએ, પણ એ જીવનનું દુઃખ જોઈએ તો મને ખ્યાલ આવી જાય. એટલે સભ્યો છીએ, ગણતરીમાં ગણીએ, પૈસા ગણીએ, હિસાબ મેળવીએ, એ બધું ખરું, પણ એ જીવન સહાયક થાય. ખર્ચ પડતો કોઈના પાસેથી માગવું, હર કોઈ કરવું. આપણા જીવનમાં આપણે કમાય છે પૂર્વ પુણ્યયોગથી ઘણું મળેલું હશે, એમાંનો કોઈ ઉપયોગ કરવો પડે તો કરીએ, પણ એ જીવન સુખરૂપ થાય એવું કામ કરીએ એ જ આશીર્વાદ, બીજો શું આશીર્વાદ? અને સભ્ય થઈ અને મન મેળવા હું આજે આવ્યો તો મને સભ્ય મનો બાજુ કોણ પણ પછી જોયેલું મટી ગયું તો કોઈ સભ્ય કહેવાય? પણ તો જઈને જીવન દુઃખનું કારણ શું છે? ન કરો વહીવટો સેવું કરે છે, વહીવટ સેવું કરે છે, ન કરો હું કોણ કરે છે, શીખવાનું કેટલું ઘાત છે નથી, એ બધું તપાસણી લેવી. એ જ આમાં આજે તમે આ જનરલ મિટિંગ રાખી છે, કેટલા સભ્યો છો? આ તો એટલે ઓના માટે થોડી કાળજીની જરૂર ખરી. ધંધા માટે તો આપણું આખું જીવન વીતી જ ગયેલું છે, પણ પોજાપુરના માટે તો કોણ આવે? પણ ખરા લેખે તો એટલું જ છે. અને એ જેટલું આપણા જીવનમાં રહે અને જીવન સુખરૂપ થાય એ જ આપણા આશીર્વાદનું કારણ. બીજો આશીર્વાદ શું? અવળું કર્મ કરીએ તો કોઈ હાસો આશીર્વાદ મળે, સારું થવાનું. અને સારું કર્મ કર્યો વર્તમાનનું પૂર્વ પુણ્યથી જે વસ્તુ મળેલી છે એનો સદુપયોગ થાય, બીજા જીવન સુખનું કારણ થાય તો તમારા સુખનું કારણ છે જ. અને એમાં વિજય મળે. ન થાય તો છતાં આ કામ કરવા જેવું ખરું. આપણા જીવનમાં બીજો બધો કામ કરીએ છીએ પણ એ છે પરધર્મ છે, આ શરીરના અર્થે. પણ તમારામાં આત્મા દેહ છે, ચેતન, જરહળ જ્યોતિ, નિર્વિકલ્પ, સચ્ચિદાનંદ. એના સુખનું સાધન તો આટલું જ છે પરમાર્થનું માર્ગ. કે જે વિના સવાર્થના જીવ હોય એની સેવા જોણતા અજોણતા કોઈ સેવાનું કારણ થાય, મદદરૂપ થાય તો જઈ અને એની ખાતરી રાખી અને જીવનું સુખરૂપ થાય. તમે અમે બધા કોઈ તમે એકલો પૂછવું નથી. અમારી એ પ્રચા મિત્રો થઈને આવ્યા. અત્યારે તમે હોય છો એક તો બેઠા તો હૃદય બગડી જાય એવું છે. તો બદલો ઢોરશું કેન્સલ વાળા બરગાન ફાડા દુખિયારો એમ ભલે હું મિટિંગ રાખી અમુક ટાઈમ તો મળવાનું રાખો. મિટિંગ રાખો એના હાથે અમુક ટાઈમ તો મળવાનું રાખો, બધા જોવાનું રાખો. ફરવા જઈએ છીએ એમ કરીને રાખો, ન રાખવાની હોય તો મિટિંગ રાખવાની તો રાખો. અને જુઓ, તપાસી જુઓ દુઃખનું કારણ, સુખનું કારણ, આવકનું જાવકનું, ઓછું વધતું. બીજા પાસે માગવું પડે તો માગો. જેમ આપણે કોઈ ધંધો કરીએ છીએ તો એમાં લક્ષ્ય દઈએ છીએ તો વિજય મળે છે, અને લક્ષ્ય ન દઈએ તો એમાં વિજય મળતો નથી. ત્યારે આ એક આ પરમાર્થનો એક ધંધો છે. તો આમાં લક્ષ્યપૂર્વક કાળજીપૂર્વક કોઈ કામ કરીએ તો સુખનું કારણ થાય ને. કે પછી મેં કહે કેવા માત્ર રહે. આજે હું આવીને એક ખોસો કાઢી દીધો, તમે ગમે કહેતા હોય ખોસો કાઢો જ નીકળે. સારું થાય કરો અને પેલા જીવન સુખ થાય કરો. પેલા જીવન સુખ થાય તમને પેલું સુખ થવાનું છે. બીજા આત્માઓને સુખનું શાંતિનું કારણ કહે એ આપણા આત્માના સુખનું કારણ છે.
અને એ સામાજિકમાં પણ એ સુખદાયક છે, પરમાર્થના માર્ગમાં એ સુખદાયક છે, આ લોકમાં સુખનું કારણ છે, પરલોકમાં સુખનું કારણ છે. એ દરેકની ફરજ છે. મનુષ્ય અવતારમાં આ ફેરફાર કરી શકે, પશુ ફેરફાર કરી શકે. અત્યારે કોઈ કાયદો હોય, ગેરસમજણ હોય, આ ધર્મને અનાદર કરવો અને ધર્મનો આદર કરવો એ મનુષ્ય કરી શકે, ફેરફાર કરી શકે, પશુ કરી શકે. ત્યારે આજે તમારા જેવા બુદ્ધિશાળી આત્માઓ હોય, આવા ખાતા પર હોય, તો જઈને જોવું કોઈ તમારા જીવનમાં ફાફેર લાગે તો પરિવર્તન કરી શકીએ, અને એ જીવન સુખ થાય તો કરવું પડે. એમાં જે જીવ આપણા સ્વાર્થ પેદા થાય એ વાવાઈઓના પર તો દરેક નજર રાખે. જેમ આપણે ગેરુ માણસ હોય કે ગેરુ ઢોળ હોય, એના પાસેથી કશું લેવાનું ન હોય, એની સેવા કરીએ ખરી સેવા છે. ત્યારે જો કોઈ સ્વાર્થની જગ્યા નથી, એ જીવની સેવા કરવામાં આવે તો ખરી સેવા એ છે. એટલે પોજરાપોળ એ તો ખરેખર એ જ છે. એક વેદનામાં વેદાતો જીવ હોય, એને સુખનું કારણ થાય એ જ સાધન છે. બીજું શું કરવાનું સાધન? બીજાને જઈને કેવું પડતું લો, સાથ લેવું પડતું નો લો, કોઈના પાસે માગવું પડે તો માગો. ઘરના હારું માગ કરીએ, બીજી વ્યવહાર સંસ્થાઓને ભાવા હારું, કોઈ દેવળો બંધાવા હારું, એ બધું માગો છો. એના કરતા આ માગો એ સારું, કેમ કે આ તો તત્કાળમાં આપવું છે. પેલા જીવને શાંતિનું કારણ થાય ને હાલ પૂરનું કારણ. દેવળમાં ગાળ્યું એ લોબા ટેમ ફરે, પણ આ તો જીવદયા તો તરત જ કે પેલા આત્માનું સુખનું કારણ થાય એ જ હાલ ફળવાનું થાય. એ કોણ સારું છે કહેવાતું? આ તો તમે કહ્યું અને હું નહોતું, તમે કહ્યું હું નહોતું, તમને એમ લાગે કે આ નથી બોલતું. દરેકના ધ્યાન રાખજો. અને સભ્યની મિટિંગ મહિને સુધી કરો. તમે આગળ 12 મહિને મિટિંગ કરો ને આટલા ભેગા થો ને કેટલા છે તમારે એના માટે તમે જેટલા પેલા મિટિંગ રાખો એટલા પેલા આપવાનું હું કયું હોય, પણ મિટિંગ તો રાખો. આયા આપણે બીજું બધું કરીએ છીએ ને આટલું નહીં કરીએ. આપણે બીજું બધું કરીએ છીએ આખી જિંદગીનું, અને આટલું આપણે નહીં થાય. ડાબી બાજુ એ નહીં કરતો કોણ કરે? પણ શર્માવા જેવું છે ખરું. આ કોમના માટે તમારો ઉત્સાહ આટલો આ મથી ડાય ન કહો, આના માટે તો આખું જીવન પણ કરવાનું હોય. ઉત્સાહ તો સારો છે, ભાવ સારા છે. તમે આટલું હાઈ રહ્યા છો ને કે આ જમાનામાં અત્યારે આટલું હાઈ રહ્યું નથી, પણ સતો ઓનો ઉત્સાહ વધારવા જોઈએ. બાળકોને આ સંસ્કારોમાં પહેરવા જેવા. આ જીવન તો આ જ છે. બીજી તમે હોશિયારી કરો અને બધું મેળવો, એ મેળવ્યું નથી, એ તો ગુમાવ્યું છે. મેળવવાની જગ્યા તો આ જ છે ખરેખર. પાછી પ્રતિજ્ઞાપૂર્વક હું પૂછતો, મેળવવાની જગ્યા તો આ જ છે. એક દુઃખી જીવ જોઈ ને આપણું હૃદય દ્રવી જાય એ ભગવાન નો જાણે. તમે આજે હું પંખા પર છું, હું બેઠા છું મિટિંગમાં, તો આપું તો ખબર તો જઈને તાર બધાને જોવા જવું. હું દમથી નથી કહેતો, એમને ફરવા નીકળો તો એ તો બીજા ફરવાના. એક ફેરો હૃદયમાં વિનયતા આવે અને નમ્રતા આવે અને ભગવાન યાદ આવે, અનંત પુણ્યના ટોકા બચે. એ વખત એના ભાગ જે કોમ કરે એકલા પુણ્યનું કારણ છે. અને બીજા નાસ્તિકોમાં બેહીને કે જો તો રખડીને કે ભટકી અને મનના તરંગો વધારી અને વિભાવને વિકલ્પો કરે, 1,00,000 કોટી ક્રમ બદલી ગયા. તો એવી જગ્યા પર જો તો એનો વૈરાગ થાય. એ વૈરાગ નથી. આ પોજરાપુર છે, આ દવાખાનો છે, એ વૈરાગ નથી. બૂમ પાડતા જ હોય, ખ્યાલ જ હોય. ભોગ વિલાસોમાં જાઓ તો એ કોઈ હોય, નાટક સિનેમામાં જાઓ તો વૈરાગ નથી ન હોય, અને એ હેરે જાઓ તો આ તમારી સભા છે. આ સભા છે હારી, આટલું તમે રાખ્યું છે હારું છે, તમારા પુણ્યનું કારણ છે. હું ખરેખર કહીશ કે તમારા પુણ્યનું કારણ. અને બાળકોને મજોડજો, જોવાય એમને લઈને જજો. અને જે બને એ મદદ તો એટલી જ કરવા જોઈએ.